આ દામિનીને ફોન કર્યો કે વહેલી ઘરે આવજે, પણ હજુ સુધી નથી આવી. ખબર નહીં આ છોકરી પણ ક્યાં હોય છે આખો દિવસ. અહીંયા છું મમ્મી. ક્યાં હતી તું? તારી રાહ જોઉં છું ક્યાંની. તને ખબર નથી પડતી કે સમયસર ઘરે આવી જવું જોઈએ? ખબર પડી ગઈ. હવે ટાઈમે આવી જઈશ બસ. બસ હવે ફોન મૂકી દે, મારે તારી સાથે વાત કરવી છે. ફોન મૂકીને જ થશે. ફોન યુઝ કરતાં કરતાં હું વાત કરું ને મમ્મી. હા બેટા, ફોન યુઝ કરતાં કરતાં વાત કરી શકે, પણ વાત એવી છે ને કે જેમાં તું ફોન મૂકી દે ને તો તારું બરાબર ધ્યાન લાગે અને તું વાત સમજી શકે. બરાબર મારું ધ્યાન છે. બોલ. વાત એમ છે બેટા કે તારા માટે એક જોણ આવ્યું છે. શું? આમાં શું નવી વાત છે? એ તો કેટલાય આવે છે ને. હા, તમે લોકો હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છો. કયું સેનિટાઈઝર કયું વાપરો છો? પણ સાંભળ, અમે લોકોએ ચોખ્ખું કહી દીધું છે કે અમારી દીકરી કોઈને પ્રેમ કરે છે, એ કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે એનું અમને નથી ખબર, પણ અમારી દીકરીએ એવું કીધું છે કે એ પ્રેમ કરે છે. તો એ છોકરો કોણ છે જરા જણાવીશ? મમ્મી, મેં કહ્યું હતું કે હું કોઈને પ્રેમ કરું છું? હા હા, તે જ કહ્યું હતું તારા મોઢે કે મમ્મી એક છોકરો છે જે મને પસંદ છે, જેને હું પ્રેમ કરું છું. હવે જે હોય એ ચોખવટ કર એટલે અમને પણ ખબર પડે કે અમારે આગળ શું કરવું ને શું ન કરવું. હા છે ને, ચીટિંગ કહેવાય મમ્મી. કેમ? આ સારી સારી વાનગીઓ બનાવી અને મને ખાવા બેહાડો ને પછી ખાતી હોય ને ત્યારે ફ્લોમાં મને પૂછી લો બધું. અચ્છા, આ ફ્લોમાં પૂછવાની વાત છે? હા બેટા, એક દિવસ તે મને કીધું. હવે જે છોકરો તે જ કહ્યું હતું કે મમ્મી સમય આવશે ને એટલે કહીશ, પણ હવે જો હા પૂછવાનું પણ એક કારણ છે કે એ જે બેન છે ને જેમનો છોકરો છે એ બેન જાતે ઘરે આવ્યા હતા તારા માટે માંગુ લઈને, કારણ કે એમનો છોકરો તને પ્રેમ કરે છે. મને પ્રેમ કરે છે? હા. હાથે વળી કોણ છે? મમ્મી જુઓ, હું જેને પ્રેમ કરું છું ને મેં હજુ એને સુધી વાત પણ નથી પહોંચાડી કે હું એને પ્રેમ કરું છું, તો એ કેવી રીતે વાત પહોંચાડવાનો હોય? અરે પણ આવી કેવી? મતલબ એમ કે હું પ્રેમ કરું છું, એ પણ કરે છે, પણ અમે બંને એકબીજાને કહ્યું નથી. અમે ખાલી ફ્રેન્ડ છીએ. એકબીજાને કહેવાનું બાકી છે કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે બંને એકબીજાને કીધું નથી. તો શું તંબુરો તારા લગ્ન થવાના? મને સમજ નથી પડતી તું કરવા શું માંગે છે. જો બેટા, ખોટું ના લગાડતી, પણ હવે છે ને ઉંમર પરિપક્વ થઈ ગઈ છે ને એવી થઈ ગઈ છે. ખાલી દેખાવમાં જ ઝીણી છે, પણ કોઈને કહીએ છે ને કે દીકરી મારી 28-27 વર્ષની થઈ ગઈ એટલે પહેલાં જ કહેશે કેમ આટલું બધું મોડું? હવે જે છોકરાની મમ્મી આવી હતી એ જ છોકરો છે કે નહીં એ પણ કેવી રીતે ખબર પડે? નામ શું છે એનું? દેવાંગ નામ છે. અચ્છા, દેવાંગ નામ છે. પણ એની મમ્મીએ તો એમ કહ્યું હતું કે એના છોકરાનું નામ કંઈક બીજું જ છે અને એનો છોકરો તને બહુ પ્રેમ કરે છે. તો આ બધી વાત શું છે? જો શું છે શું નહીં મને નથી ખબર. અત્યારે ફિલહાલ તો એવું છે કે હું કોઈ છોકરાને પ્રેમ કરું છું ને એક છોકરો એવો છે જે મારી પાછળ પડ્યો છે, મને હેરાન કરે છે. આઈ મીન બહાર જવું ને તો રસ્તે મળે અને કીધા કરે કે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું, મારી સાથે લગ્ન કરી લે ને ન જાણે શું શું બોલ્યા કરે છે એના મગજમાં. એને છોડો ને, એનાથી શું ફરક પડે છે? હું જેને પ્રેમ કરું છું એનાથી ફરક પડે છે ને મમ્મી. અરે પણ આમાં કેમ સમજવું? જેને તું પ્રેમ કરે છે એને પણ તે નથી કીધું કે હું તને પ્રેમ કરું છું, તો આમાં કોણ? હે ભગવાન, મને તો છે ને આ બધી ખીચડી જેવું લાગે છે. ખીચડી રંધાઈ રહી છે ને એ પણ વઘારેલી. હું શું કહું છું, જે માગું આવ્યું ને એને ના પાડી દો, કારણ કે મને ખબર છે દેવાંગ છે ને આવી રીતે અચાનક મને પૂછ્યા વગર ક્યારેય માગું ન નાખે. એકચ્યુઅલી હું જે છોકરાની વાત કરું છું ને આ એનો જ ભાઈ છે, એટલે કે જે મારી છેડતી કરે છે, મતલબ મારો રસ્તો રોકે છે એ, અને હું જેને પ્રેમ કરું છું એ બંને ભાઈઓ છે. શું? પણ ભગવાન, બંને ભાઈઓમાં જમીન આસમાનનો ફરક છે મમ્મી. ખરેખર દામિની, એક દિવસ તારા પપ્પાનો અને મારો જીવ તું જ લઈશ હા, કારણ કે તું શું જીવનમાં કરવા માંગે છે ને એ હજુ તે વિઝન ક્લિયર નથી કર્યું, તો અમને તો કેવી રીતે કરાવીશ? થઈ જશે, બહુ જલ્દી બધું ક્લિયર થઈ જશે. તમે જરાય ઉપાધિ ના કરો. હા, આઈ પ્રોમિસ. અરે તારું પ્રોમિસ ગયું તંબુરામાં. શું કરવું ને શું નહીં કંઈક સમજ નથી પડતી. જા. થેન્ક યુ. દર વખતે રસ્તા ગોતી જ લે છે. હવે આમાં કોણ સાચું ને કોણ ખોટું કંઈ સમજાતું નથી. આવી નહીં હજી. હવે આવી જવું જોઈએ.
વોટ વોઝ ધેટ હા? તારી હિંમત કેમ થઈ મને આવા મેસેજ કરવાની? કેમ થઈ શું? ક્યાં કંઈ ખરાબ લખ્યું છે? સારા સારા મેસેજીસ તો મોકલ્યા છે. અને આમ પણ તે શું કહ્યું હતું? તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું. તો બે પ્રેમીઓની વચ્ચે ખાલી વાતો થવી જરૂરી નથી, બીજું બધું પણ કનેક્શન હોઈ શકે. સિરિયસલી તું આવું બધું વિચારે છે? અરે લે, એમાં આવું બધું વિચારવાની વાત જ ક્યાંથી આપી? કપલ બનવાના છીએ આપણે લોકો. હા, તો તું અન્ડરસ્ટેન્ડ કરે છે ને કે કપલ વચ્ચે કેવું રિલેશન હોય છે? હવે મેં તને વાતો મોકલી એમાં શું થઈ ગયું? અને આમ પણ મારો ઇન્ટેન્શન તો છે ને પહેલેથી આ જ હતો. શું છોકરો છું તો પછી ઓબ્વિયસલી હવે જેવી રીતે બીજા બધા છોકરાઓ હા એના પાર્ટનર પાસે અપેક્ષાઓ રાખતા હોય, મારી પણ એવી એક્સપેક્ટેશન છે કે તું પણ મારી સાથે એવી રીતે રહે. અને આમ પણ અત્યારમાં તને ખબર પડી જ છે તો કહી દઉં, આ બધું છે ને એક પ્લાનિંગ હતું કે તું મને લાઈક કરવા લાગે, તું મને પસંદ કરે અને પછી ધીમે ધીમે સમય રહેતા રહેતા આપણે લોકો સાથે રહીએ, એકબીજાના વિચાર જાણીએ અને પછી હું તારી સાથે મારે જે વસ્તુ જોઈએ છે એનો પ્રસ્તાવ મૂકું. બસ. છી, કેટલો ગંદો છે તું. શરમ ગંદો? જેવી જાત નથી. ભગવાને તને બેન નહીં આપી હોય ને એટલે આવી બધી વાતો કરે છે. બેન પણ નથી આપી અને પત્ની પણ નથી આપી. હા, આ પત્ની મળે ને એના માટે જ આ બધું નાટક કર્યું હતું. અને તને શું લાગે છે? હા, એ દિવસે હું તને બચાવવા આવ્યો હતો એમ? જરાય નહીં. મારા મોટા ભાઈની પહેલાનો હું તને લાઈક કરું છું. ઘણા સમયથી જોતો હતો કે મારા મોટા ભાઈ હંમેશા તને આવી રીતે હેરાન કરે છે. બસ આપણે મોકાનો ફાયદો ઉઠાવ્યો અને મોકા ઉપર જ ચોક્કો માર્યો. તને હું ગમ્યો, તું મને ગમી, શરૂઆત થઈ અને અત્યારે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. એટલે તું પણ તારા ભાઈ જેવો જ નીકળ્યો ને? ભૂલ થાય છે તારી. મારો ભાઈ અરે ભગવાનનો માણસ છે બિચારો. દિવસ રાત તને પ્રેમ કરે છે અને આખો દિવસ તારા નામની માળા જપે છે. બસ શું મળવાનું છે માળા જપીને? હા, મારી જેમ કોઈની સાથે ફ્રોડ કર્યું હોય, ચીટિંગ કર્યું હોય તો મળે ને તારા જેવી છોકરી. હવે જો તારી પાસે બીજો કોઈ રસ્તો નથી, તારે મારી બધી જ શરતો માનવી પડશે. અને આમ પણ ખાસા વધારે પડતા સમયથી આપણે લોકો સાથે છીએ એટલે તું સમજી શકે છે ને કે તારા ફોટોઝ મારી પાસે છે, આપણે લોકો બહાર ફરવા ગયા હતા એ બધી મુમેન્ટ્સ પણ મારી પાસે છે. તો હવે જો આમાં જે લખ્યું છે એ બધું નોર્મલ છે, એમાં કાંઈ વાંધો નથી. તારો ભાઈ મળ્યો હતો, કીધું હતું એને મને કે મારો ભાઈ જેવો દેખાય છે ને એવો છે નહીં. પત્તો કપાવા આવ્યો હશે. મારા ભાઈને બીજું કંઈ કામ ધંધો છે નહીં, બિચારો ભોળો રહ્યો ને. આ મારી જેમ ચાલાકીને મગજ વાપરીને કંઈ કરી ના શકે તો શું કરવાનું છે? આ તને સીધી રીતે સમજાવવા આવ્યો હશે. પણ જો એની વાત નહીં માનતી. આપણે લોકો રિલેશનશીપમાં છીએ ને, આ રિલેશનશીપને હજી આગળ લઈ જવાની છે. તને એવું લાગે છે કે તારી સચ્ચાઈ જાણ્યા પછી પણ હું તારી સાથે સંબંધો રાખીશ? શાની સચ્ચાઈ? કઈ સચ્ચાઈ? છોડી દેવાનું આ બધું. હશે તારા જીવનમાં એવી છોકરીઓ, પણ હું એવી નથી. હું એમાં નથી આવતી. સમજી ગયો? બી ઇન યોર લિમિટ્સ. હવે આમાં લિમિટ ક્રોસ કરવાની ક્યાં વાત જ આવી છે? હજી સુધી કોઈ લિમિટ ક્રોસ નથી કરી. હું માત્ર તને જણાવી રહ્યો છું. અને કરવાની કોશિશ પણ ના કરતો. આઈ લાઈક યુ. તને પ્રેમ કરું છું, લવ કરું છું. લવ માય ફૂટ. જો લવ આવો હોય ને તો આ હેટ લવ મને જીવનમાં ક્યારેય નહીં થાય. પણ મને આવો જ લવ ગમે, આવી જ રીતના લવ ગમે. હા તો ટાઈમ પાસ કરતો હતો તારી સાથે. તને શું લાગે છે હા તારા જેવી છોકરીની પાછળ પડ્યો રહીશ એમ? અરે તારા જેવી બીજી 17 છોકરીઓ છે મારી આગળ પાછળ. હા, અને બધી છોકરીઓ રાજી છે, ખુશ છે. તો પછી તારે આવું બધું કરવામાં કોઈ શરમ નથી રાખવા જેવી? હા તો જાને એમની પાસે. અરે ચૂપ, મારી વાત સાંભળ. અરે કેમ છો મોટા ભાઈ?
યાદ કરું છું દામિનીને. હા, ખરા દિલથી પ્રેમ જો કરો છો. એક પ્રેમી પોતાની પ્રેમિકાને યાદ ન કરે તો બીજું શું કરે બિચારો. વાહ, પણ એટલો બધો ભોળો કેમ બનશો? હે? તને એમ હતું ને કે આને હું પાડી દઈશ, હે? પણ નહીં, મારા રસ્તામાં ગમે એટલા આવે ને એને હું પાડી દઉં, સમજ્યો? એટલે હું છે ને એને મારી બનાવીને જ રહી, એટલું યાદ રાખજે. મોટા ભાઈ, દામિની તો પહેલેથી તમારી જ હતી અને તમારી જ છે. એમાં મારે વચ્ચે પડવાની કોઈ જરૂરત જ નહોતી. પણ એમ છતાંય તમે જરાય ચિંતા ના કરતા. દામિની તમારી સાથે લગ્ન કરશે જ. લગ્ન કરશે? હા, પણ મોટા ભાઈ, આજ તારા મોટામાંથી આમ અમૃત વરસતું હોય ને એવું લાગે છે. પણ તું કાંઈ નાટક નથી કરતો ને? નાટક કરીને શું કરવાનું છું? આમ પણ આખી જિંદગી તમને સમજાવતો જ આવ્યો છું, પણ છતાંય કોઈ ફરક પડ્યો છે? નહીં ને. હવે કોઈ ફરક પડવાનો જ નથી તો પછી શું કામ સમય બગાડવો? તમે જો આ દામિનીના આવવાથી સુધરવા તૈયાર હોય તો મને કોઈ જ વાંધો નથી. પણ મોટા ભાઈ, વચન આપવું પડશે કે દામિનીના ઘરમાં આવ્યા પછી તમે ક્યારેય પણ વ્યસન નહીં કરો. વસન અને બચ્ચન બેય આપે અને સુધરી જાય, એમ જો. તમારે એ કાંઈ ઉપાધિ નહીં કરતો. તમે મારી સિરિયસ વાતને મજાકમાં લઈ રહ્યા છો. મજાક હું નથી કરતો, સમજો. બસ એકવાર ખાલી એ મારી થઈ જાય ને એટલે બેડો પાર. તો સમજી લો કે તમારો બેડો પાર થઈ ગયો. હા, આ દામિનીને છોડો ને બધી વાતો. શું કામ ને ખોટી બીજી બધી વાતોમાં પડવું. દામિની તમને પ્રેમ કરશે અને તમારી સાથે લગ્ન પણ કરશે. હા, શું બોલશો? સાચું, 100%. વાંધો નહીં. આ એમ શું કહેવાય, હેપી હેપી. હા, તમે હેપી તો હું પણ હેપી. એટલે એની યારે કાંઈ છે નહીં ને? તું કેમ હેપી થાશ? મારે શું હોય એની સાથે? હા, તો તમને ગમતી હતી અને તમે વાત પણ ચલાવડાવી છે મમ્મી પાસે. તો મને થયું કે આમાં હું પણ થોડી ઘણી મદદ કરી દઉં. એટલે મદદ કરી રહ્યો છું, એમ જ સમજો ને. મદદ? થેન્ક યુ. થેન્ક યુ કે ને કાંક અંગ્રેજીમાં? હા. અને બીજું એ કે હવે જો હું ગમે ત્યાં રોકું ને એને કે વચ્ચે નહીં આવતું. હવે તો દામિની તમને મળવા જઈ રહી છે. તમને શું લાગે છે? તમે દામિનીને રસ્તામાં હેરાન કરશો, એને આવી રીતે છેડતી કરશો તો એ તમને પ્રેમ કરશે એમ? ક્યારેય પ્રેમ નહીં કરે. ઉલટાની તમને નફરત કરશે. મળી જાય તો ક્યાં કાંઈ કરવાનો સવાલ જ રહે. પણ હું ટ્રાય કરે આમ. હવે થોડું કામ. ના ના, કંઈ કરવાની જરૂર નથી. સિમ્પલ છે. એની સાથે સારા બનીને રહેજો. કદાચ એ સામેથી આવતી દેખાય ને તમને સામે મળે ને તો પણ તમે એને બોલાવવાની પહેલ નહીં કરતા. ગેરંટી આપું છું, એ છોકરી તમને સામે આવીને બોલાવશે. ભલે બોલાવે તો ક્યાં આવે? તો મારા કિસ્મત ખુલી જાય. હે? ખુલી ગયા. ભગવાને તમારી સામું જોઈ લીધું છે એવું જ માની લો. ઓકે, ઠીક છે, તો તમે કરો તૈયારી. હા, હું તૈયારી કરું. તું ઘડીક બાપાએ બેવું બે નાસ્તો કરવો હોય નાસ્તો કરી લે. હું તો જો નાસ્તો કરીને બેઠો છું. હા, અંદર જ છે ને? હા. દામિની, દામિની. બેટા દેવાંગ, કેમ તું નિમાણો લાગે છે? મોઢું ઉતરી ગયું છે. કોઈ વિચારમાં છે? નહીં બા, તમે કહેતા હતા ને કે પેલી છોકરી જેને તમે અશોકભાઈ માટે જોવા ગયા હતા. હા. તો એ છોકરી જે છોકરાને પ્રેમ કરતી હતી ને એ હવે છોકરાએ ના પાડી દીધી છે ને. મતલબ કે
હા, તમારા રસ્તાનો ખાટો દૂર થઈ ગયો છે. સાચે? સાચે. ખુશ છો ને તમે? હા, બસ એ છોકરી જો હવે મારા અશોક સાથે હા પાડી દઈ ને તો એ બદલવા સુધરવા તૈયાર છે, એ કુટેવો કાઢવા તૈયાર છે. પણ એ કંઈ ખબર પડી કે ના પાડી દીધી એ છોકરો કોણ હતો? તને કંઈ ખબર પડી બેટા? હા બા, કોણ હતો એ? એ છોકરો બીજો કોઈ નહીં પણ હું જ હતો. દેવાંગ? દામિની. હા બા, દામિની મને જ પ્રેમ કરતી હતી. દેવાંગ, તું એને અને એ તને આટલો બધો પ્રેમ કરતા હતા તો તે એને ના કેમ પાડી દીધી? મારા મોટા ભાઈ માટે. તમે જ વિચાર કરો ને બા, મોટા ભાઈએ શું કહ્યું હતું કે જો આ છોકરી એના જીવનમાં આવશે ને તો એ બધા જ વ્યસનો છોડી દેશે, કોઈ સારી જગ્યાએ નોકરી કરી લેશે. તો પછી બા, તમે જ વિચાર કરો ને, જો મારા મોટા ભાઈ કોઈ સારી જગ્યાએ નોકરીએ લાગી જતા હોય, એનું જીવન સુધારવા તૈયાર થતા હોય તો પછી આવો પ્રેમ તો શું, આવા હજારો પ્રેમ હોય ને તો પણ કુરબાન કરી શકું બા. બેટા, તને એ તો ખબર છે ને કે એ તારો સગો ભાઈ નથી? સગો ભાઈ નથી? ના. અરે બાપ, આ શું વાત કરી રહ્યા છો? હા બેટા, ઘણા વર્ષો પહેલાં જ્યારે હું મંદિરમાંથી નીકળીને ત્યાં નીચે પગથિયા પર બેસીને ભીખ માગતો તો ભૂખ્યો તરસ્યો બેઠો તો મને દયા આવી. દયા આવીને હું એને ઘરે લઈ આવી, કારણ કે મારે પણ કોઈ સંતાન નહોતું. બસ એને ઘરે લઈ આવીને થોડો જ વખત થયો ત્યાં તારા સમાચાર મળ્યા કે મારા કોખમાં તું છે. બસ એને મેં મારા ઘરનો શુભ મેં માની લીધું કે એ છોકરાના શુભ પગલાં જ મારા ઘરમાં પડ્યા છે તો તારો જન્મ થયો. સાચી વાત છે બા. આજ સુધી ક્યારેય પણ મને ખ્યાલ જ ના આપ્યો કે મારી વચ્ચે રહેનાર વ્યક્તિ એ મારો સગો ભાઈ નથી. આ વાતની જાણ તો મને ત્યારે થઈ કે જ્યારે તમે આ વાત જણાવી. પણ કંઈ વાંધો નહીં બા, એ કંઈ પારકા થોડી છે. નાનપણથી લઈને અત્યાર સુધી અમે બંને ભાઈઓ સાથે જ મોટા થયા છીએ. બસ થોડીક બાબતોમાં ચૂક રહી ગઈ અને મારા મોટા ભાઈ હવળા રવાડે ચડી ગયા. પણ બા, હવે તમે જરાય ચિંતા નહીં કરતા. મોટા ભાઈ છે ને હવે સુધરી જ જશે. આ મારા ઘરમાં આવનારા મારા ભાભી એને બરાબરના સમજાવી દે છે. પણ બેટા, સાચું કહું ને, એ મારો પારકો દીકરો હોવા છતાં આજે તે એના માટે બલિદાન આપ્યું, એને સુધારવા માટે, એની જિંદગી સુધારવા માટે. અરે આ જમાનામાં તો સગા ભાઈઓ પણ એકબીજાના નથી થતા, અને તું એના માટે તારા પ્રેમનું બલિદાન આપે છે. સાચે બેટા, આજે મને તારા માટે ગર્વ થાય છે. બાપ, છોડો ને આ બધી વાતો. તમે એક કામ કરો, મોટા ભાઈ બહાર જ હશે, મોટા ભાઈને લઈને જાવ અત્યારે જ અને બધી વાત નક્કી કરી નાખો. હા બેટા, જાઉં છું. મમ્મી, તમે મને કહ્યું હતું ખબર છે કે મારા માટે એક છોકરાનું જોણ આવ્યું છે? હા, તારા માટે કેટલાય છોકરાના જોણ આવ્યા છે. છેલ્લા એક છોકરાનું જે જોણ આવ્યું હતું એની માં લઈને આવી હતી કે મારો દીકરો તમારી દીકરીને પ્રેમ કરે છે. પણ બેટા, અમે તો છે ને હવે હાથ ઊંચા જ કરી દીધા છે. અમને હવે ખબર જ છે કે તું તારી મરજી થશે, તને ઈચ્છા પડશે તો લગ્ન કરીશ. એટલે અમે છે ને હવે હથિયાર મૂકી જ દીધા છે મેં અને તારા પપ્પાએ. હવે તો અમને કોઈ કહે છે ને તો અમે કહી દઈએ જ કે અમારી દીકરી સાથે ડાયરેક્ટ જ વાત કરી લો ને. આઈ એમ સોરી મમ્મા. શાના માટે? અને આટલા ઢીલા મોડે શું કામ બોલે છે? વાત શું છે?
તમારા લોકોએ મારા માટે એટલું સાંભળવું પડ્યું. સમાજમાં બધાએ વાતો કરી કે દીકરીની ઉંમર થઈ ગઈ છે, છતાંય લગ્ન નથી કરાવ્યા. મારી બધી ભૂલો માટે હું માફી માગું છું. બેટા, હવે વાત એમ છે ને કે તું અત્યાર સુધી લગ્ન કરવા તૈયાર નહોતી. લોકો અમને મેના ટોણા મારતા હતા કે એકની એક દીકરી છે છતાંય આટલી મન ફાવે એટલી છૂટ આપી છે, લગ્ન નામની વસ્તુ નથી કરતા. હું અને તારા પપ્પા જ્યાં જ્યાં પ્રસંગમાં જતા ને ત્યાં ત્યાં સાંભળતા. અને તને ખબર તો છે કે તારા પપ્પાના ફૈબા એ તો કેવા આકરા છે, છતાં એની સામે તારા પપ્પા લડ્યા. હવે આ વાતને ને અત્યારે તું જે કહી રહી છે એ વાતને શું લેવા દેવા બેટા? હવે તારે લગ્ન નથી કરવા, તું જેને પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરવા માંગે છે, તું એની સાથે કરી લે, અમને કોઈ વાંધો નથી. પણ પાત્ર એવું ગોતજે કે જેથી કરીને જીવનમાં તું ક્યારેય ભવિષ્યમાં દુઃખી ન થાય. કારણ કે જો ભગવાને જે કંઈ પણ અમને આપ્યું છે ને એ બધું તારું જ છે. અમારી આગળ પાછળ તારા સિવાય બીજું કોઈ નથી. તને દીકરો ગણીએ કે દીકરી, તું એક જ સંતાન છે અમારું. જે છોકરાનું જોણ આવ્યું હતું એ કોણ છે? એ ભારતીબેનનો દીકરો છે. અને અશોક. હા, આ પ્રદીપભાઈ આવ્યા હતા, એ કહેતા હતા કે કંઈક દારૂના રવાડે છે પણ એ તને એટલો પ્રેમ કરે છે કે સુધરવા તૈયાર છે. સાચી વાત છે એમની. એ બિચારો તો સારો જ છે અને સાચા દિલથી પ્રેમ કરતો હતો, પણ હું ના સમજી શકી. મમ્મી, એ જે જોણ આવ્યું છે ને એને તમે હા પાડી દો. મેં તમને કહ્યું હતું ખબર છે કે એક છોકરો મને હેરાન કરે છે, કહે છે કે મને પ્રેમ કરે છે. એ બીજું કોઈ નહીં, એ અશોક જ છે. હા હા. એટલે આ રસ્તે જતા તને જે હેરાન કરતો હતો એ અશોક હતો? હા. તમે પણ- એ લોકોને બોલાવીને હા પાડી દો. અરે એ લોકોને હા પાડું, પણ તું જેને પ્રેમ કરતી હતી એનું શું? દગો. હા, દગો એટલે? હું કંઈ સમજી નહીં. ચોખવટ કરને દામિની, તું કહેતી હતી કે તમે બંને સારા મિત્રો છો, એકબીજાને પ્રેમ કરો છો પણ કહી નથી શકતા, તો થયું શું અચાનક? હર વખતે આપણે જેવા સપના જોયા હોય એ સાચા જ થાય એવું જરૂરી નથી ને. પ્રેમ તો કરતી હતી હું, પણ એની સચ્ચાઈ હું ના જાણી શકી, એને ઓળખી ના શકી. પણ બેટા, એ અશોકનો ભાઈ જ છે ને. તે કહ્યું હતું મને કે તું જેને પ્રેમ કરે છે, જેની તારી સાથે દોસ્તી છે, જે તને હેરાન કરે છે એનો મોટો ભાઈ છે, બરાબર? હા, એ જ છે. પણ એને ઓળખવામાં હું થાક ખાઈ ગઈ. એના ફ્રોડને, એના ટાઈમપાસને હું પ્રેમ સમજી બેઠી. એ મારા માટે સારો નથી. તમે જ્યાં કહેશો, જેની સાથે કહેશો ને હું એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. આ દામિનીએ તો કહી તો દીધું છે, ભારતીબેનને બોલાવી પણ લીધા છે, પણ ન જાણે કંઈ મનમાં ગભરામણ થાય છે. એક બાજુ એમ લાગે છે બધું સારું થવાનું છે અને એક બાજુ જીવ ઊંચા પથમાં હોય એમ કેમ લાગે છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. જય શ્રી કૃષ્ણ. ભારતીબેન, તમને મેં કહેવડાવ્યું હતું કે તમારા દીકરાને લઈને આવજો, તો આ મારો દીકરો અશોક. અચ્છા, તમારો મોટો દીકરો ને? હા. એક મિનિટ, હું મારી દીકરીને બોલાવું. દામિની, બેટા બહાર આવતો. આ એ જ છોકરી છે જેને તું પસંદ કરે છે? હા, હમ? મારી દીકરીએ પણ કહ્યું હતું કે તમારો દીકરો એનું વારે ઘડીએ રસ્તામાં રોકીને કહેતો હતો કે એની શેરતી કરતો હતો. હા, આવી સારી અને સંસ્કારી છોકરીને તું જો પ્રેમ કરતો હોય ને તો છેડતી ન કરાય. તને એમ કે છેડતી કરું એટલે એ તારી થઈ જાય? છોડો ને એ બધી જૂની વાતો. પહેલાં તો હું તમને સોરી કહેવા માગું છું. હું તમારા પ્રેમને સમજી ન શકી. ઘણું
તમને સંભળાવ્યું છે. આઈ એમ સોરી. પણ બેટા આ તારી છેડતી કરતો હતો એટલી જ તને તો ખબર છે, પણ એનામાં બીજા પણ અવગુણ છે. પણ એણે હા વચન આપ્યું છે કે તારી સાથે જો સગાઈ અને લગ્ન થઈ જશે ને તો એ એની બધી કુટેવો કાઢી નાખશે અને એક સારી નોકરી લઈ લેશે. તો વાંધો નથી ને બેટા? મેં બધી જ વાત મારી દીકરીને કરી દીધી છે. એને બધી જ ચોખવટ કર્યા પછી જ તમને અહીંયા બોલાવ્યા છે. હવે એનું કહેવું એમ છે કે જ્યાં માંગવું આવ્યું છે ત્યાં એને લગ્ન કરી દેવા છે. એટલે જ અશોકને પૂછી જુઓ કે એને કોઈ વાંધો નથી ને. જો બંનેની મરજી હોય તો બ્રાહ્મણને પૂછી મુહૂર્ત કઢાવીને લગ્નની તૈયારી કરીએ. હા અશોક, તને યાદ છે તે મને કીધું હતું કે જે છોકરી મને ગમે છે, પસંદ છે, એની સાથે મને સગાઈ અને લગ્ન કરાવી આપો તો હું મારી બધી કુટેવો છોડી દઈશ, દારૂ છોડી દઈશ, સારી નોકરીએ લાગી જઈશ. મારા માથે હાથ મૂકીને કે એવું કરીશ ને તો જ આપણે આ સંબંધ બાંધવાનો થાય છે. બાકી પારકી જણીને મારે દુઃખી કરવી નથી. નહીં. મારા સમખા. હા, પહેલાં મારી વાત સાંભળશો? હા બોલ. હા બોલ. હા, એ આપણા ઘરની જ વહુ બનશે, પણ મારી નહીં. હં? મારી નહીં તો કોની વાત કરો છો? શું કરે છે તું આ? હા બા, તમે મારા ઉપર હાથ મૂકીને કહો હું તમારો સગો દીકરો છું. હા, શું ચાલે છે આ બધું? હા, કંઈ સમજાયું નહીં. અશોક. સગો દીકરો, તમારા ઘરની વહુ, આ કેવા શું માંગે છે? જે પણ હોય ને અશોક, ચોખવટ કર ભાઈ. હા કહું છું, હું બાનો સગો દીકરો નથી. હા, હા, હું તો ક્યાંક કસરામાં પડ્યો હતો અને એણે ઉઠાવીને મને આવડો મોટો કર્યો. સગો દીકરો નથી? નહીં. અને દામિની, મને માફ કરજે. હું કાંઈ સુધરો નથી કે સુધરવાનોય નથી, પણ આ તારા ફોનમાં જે ગંદા મેસેજ આવ્યા હતા ને એ જાણી જોઈને દેવાંગે કર્યા હતા. હા, હા, તું નફરત કરવા માંડે ને એટલા માટે. પણ શું કામ? એટલા માટે કે તારા લગ્ન મારી સાથે થાય. હા. શું વાત કરે છે? હા બા. અને દેવાંગ તો તમારો સગો દીકરો છે ને? હા. એટલે દેવાંગે તમને સીધા રસ્તા પર લાવવા માટે આટલું મોટું બલિદાન આપ્યું. હા. શરમ આવી જોઈએ. સગો દીકરો ન હોવા કર સગો દીકરો ન હોવા છતાં પણ સગા દીકરા જેટલો પ્રેમ આપ્યો, એક ભાઈનો પ્રેમ આપ્યો દેવાંગે, અને તે શું કર્યું? એનો જ પ્રેમ એનાથી છીનવી લીધો. મેં તો કેટલું સંભળાવ્યું એને, ન જાણે શું શું બોલીને આવી છું એને, લાફો પણ મારી દીધો. પણ દામિની, હજી પણ બાજી બગડી નથી. હું દેવાંગને બનાવીશ અને તારા એની સાથે લગ્ન કરાવીશ. હા. જુઓ ભારતીબેન, મારી દીકરીએ આજે સવારે જ મારી સાથે વાત કરી. એને ચોખવટ કરી કે મમ્મી હું જે છોકરાને પ્રેમ કરું છું એણે મને દગો આપ્યો, પણ હમણાં ખબર પડી કે તમારા દેવાંગે દગો નહીં પણ પોતાના ભાઈ માટે, જેનું લોહી નથી એના માટે એને બલિદાન આપ્યું. ભારતીબેન, સાચું કહું ને તો તમારા દેવાંગ સાથે મારી દામિનીના લગ્ન થશે ને તો હું માનીશ કે મારી દીકરી સાચા ઘરમાં ગઈ છે, સારા ઘરમાં ગઈ છે. એનું ભવિષ્ય ખાડામાં નથી. જો બેટા, દેવાંગે તો એના ભાઈ માટે બલિદાન આપ્યું. એને એને એના ઘર માટે આ બધું કર્યું. તારાથી તો એ હજુ પણ પ્રેમ કરે છે. હા, બહુ જ પ્રેમ કરે છે. અને બા, હું પણ હવે છે ને આ દારૂ છોડવાની કોશિશ કરીશ અને કાંઈક સારું કામ ગોતીને કામ પર ચાલ્યો જાય. રીચાબેન, મમ્મી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે દેવાંગ સાથે વાત કરવી છે. હા, જા બેટા, મળીને વાત કર અને ચોખવટ કર. હા, જા. અને હું જોડે આવું છું.
રીચાબેન, સાચે આજે મને એવું લાગે છે કે મારું જીવ્યું સફળ થઈ ગયું. જુઓ, સંજોગો જ્યાં મળ્યા હોય ને ત્યાં મળાવી જ દે. અને તમારા જ ઘરની બહુ મારી દીકરી બનવાની હશે, તમારા અશોકની નહીં તો દેવાંગની બહુ. હવે જે નિમિત્ત બન્યું એ, પણ હવે રડવાના દિવસ ગયા. હા ભારતીબેન, હા ચલો હવે મારે દીકરી વડાવવાની છે ને, તમારે બહુના વધામણા કરવાના છે. હા. તૈયારી કરો. ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.